ગુનાહિત દાસ્તાનની। ગાંધીનગરના દહેગામમાં દોડે દિવસે યુવકનું અપહરણ થયું અને બાદમાં તેની હત્યાનો ભેદ ખુલ્યો। સીસીટીવીમાં કેદ થયેલી ઝપાઝપીથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને પૂછપરછમાં કેનાલનું રહસ્ય સામે આવ્યું। જોઈએ એક ટેકનિકલ એવિડન્સથી કેવી રીતે પકડાયા આરોપીઓ। જાહેરમાં દિલ ધડક અપહરણ, સાયકલ નીચે પટકાઈ અને યુવકને કારમાં ખેંચી ગયા। દહેગામની પંકજ સહકારી સોસાયટી પાસેનો રસ્તા પર પડેલી એક બિનવારસી સાયકલ અને એક ચપ્પલ ગવાહી આપી રહ્યા હતા કે અહીં કોઈ મોટી વારદાતને અંજામ અપાયો છે। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં સફેદ અલ્ટો કાર આવીને ઊભી રહે છે અને વાતચીતના બહાને 40 વર્ષીય ભરત ઠાકોર પર હુમલાખોરો તૂટી પડે છે। જાહેરમાં ઢોર માર મારી બળજબરીથી કારમાં ઢસડીને અપહરણકારો ફરાર થઈ ગયા। શું થયું? ઓપરેશન દહેગામ, GJ09BB5499 કાર ડિટેન। કાળા નકાબમાં 4 આરોપીઓ સકંજામાં। સનસનીખેજ અપહરણ બાદ દહેગામ પોલીસ હરકતમાં આવી। સીસીટીવીના આધારે GJ09BB5499 નંબરની અલ્ટો કાર ટ્રેસ કરી પોલીસે રાતોરાત 4 આરોપીઓને દબોચી લીધા। વાસણા સોગટીનો મુખ્ય સૂત્રધાર કિરણસિંહ ચૌહાણ, શિયાવાડાનો અરવિંદસિંહ પરમાર અને પહાડભાઈની મુવાડીના સુનિલસિંહ ચૌહાણ તેમજ વિજયકુમાર ચૌહાણ હવે કાળા નકાબ પાછળ ખાકીના સકંજામાં લાચાર બેઠા હતા। શરૂઆતમાં આરોપીઓએ ભરતને છોડી દીધાનું જુઠ્ઠાણું ચલાવ્યું, પણ પોલીસના આકરા રિમાન્ડ સામે કાળો ભેદ ખોલી ગયો। એક માણસ જેનું નામ ભરતજી ઠાકોર છે, એનો કોઈ 3-4 લોકો આવીને ગાડીમાં બેસાડીને ઝપાઝપી કરીને એનું અપહરણ કરીને કંઈ લઈ ગયા છે। આ માહિતી મળતા દહેગામ પોલીસ તુરત જ એની શોધખોળમાં જુટી ગઈ હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદ લેતા આજે આ આરોપી કિરણસિંહ અને એની ગાડીને પોલીસને ડિટેન કર્યું છે। શરાબની મહેફિલ બાદ જીવતો કેનાલમાં ફેંક્યો, ગોતાખોરોએ લાશ બહાર કાઢી। પૂછપરછમાં સામે આવ્યું કે આરોપીઓ ભરતને બહિયલ પાસે અપરૂજી કેનાલ નજીક લઈ ગયા હતા। ત્યાં શરાબની મહેફિલ માણ્યા બાદ ભરતને નિર્દયતાથી નર્મદા કેનાલના ધસમસતા પાણીમાં ફેંકી દીધો। ગાંધીનગર પોલીસે ગોતાખોરોની મદદથી કલાકો સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી કેનાલમાંથી ભરત ઠાકોરનો મૃતદેહ રિકવર કર્યો। સાંજે આરોપીએ એના 3 ફ્રેન્ડ સાથે ભોગ બનનારને અપરૂજી અને ભૈયલના વચ્ચે કેનાલમાં ફેંકી દીધા હતા અને આ માહિતી મળતા પોલીસ દહેગામ પોલીસ લોકલ ગોતાખોરોની મદદ સાથે એની ડેડ બોડી શોધવા માટે કેનાલમાં જુટી ગઈ હતી અને આજ સાંજે એની બોડી રિકવર કરવામાં આવી છે। અંગત સંબંધો અને જૂની અદાવત। પ્રાથમિક તપાસમાં પારિવારિક સંબંધો અને જૂની અદાવતની આશંકા સામે આવી છે। સીસીટીવીએ ખોલ્યો હત્યાનો ભેદ। એક તરફ જાહેર રસ્તા પર થયેલી ઝપાઝપી સીસીટીવીમાં કેદ થઈ, બીજી તરફ કારના નંબરથી પોલીસ આરોપીઓ સુધી પહોંચી અને પૂછપરછ બાદ કેનાલ સુધીની કડી મળી। 4 આરોપીઓના હાથમાં હથકડી અને આસપાસ પોલીસનું ટોળું। તો આરોપીઓને જોવા ઉમટેલા લોકો 4 આરોપીઓને એ સ્થળે લઈ જવાયા જ્યાંથી તેઓએ મૃતક ભરત ઠાકોરને બળજબરીપૂર્વક કારમાં બેસાડ્યો હતો અને વારદાતના સ્થળે લાવી આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જ્યાં તમામ આરોપી પોપટની જેમ પોલીસની આગળ નિવેદનો આપતા નજરે પડ્યા। દહેગામ પોલીસે હત્યા અને અપહરણની કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓ સામે દાખલારૂપ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। દહેગામથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી। તાંત્રિક વિધિના નામે નરાધમતાની તમામ હદો પાર। અમદાવાદમાં બીમારી દૂર કરવાના બહાને પાખંડી ભુવાએ 15 વર્ષની માસૂમ સગીરાને પીંખી નાખી। ગેનની ગોળીઓ આપી
વારંવાર આચર્યું દુષ્કર્મ. આસ્થાની આડમાં ખેલાયેલા પાપના ખોફનાક ખેલનો જુઓ પર્દાફાશ. પાખંડી ભુવાનો પર્દાફાશ. નામ ચંદ્રકાંત ઉર્ફે ચંદ્રેશ કાંતિલાલ પંચાલ, ઉંમર 32 વર્ષ, ગુનો સગીરા સાથે દુષ્કર્મ, બ્લેકમેલિંગ અને ઠગાઈ. ગુનાહિત ઇતિહાસ 4 પોલીસ સ્ટેશનમાં 56 લાખની છેતરપિંડીના કેસ. હાથ પર માતાજીના ટેટુ ત્રોફાવી ધર્મના ઓથા હેઠળ હવસનો ખેલ ખેલતો આ પાખંડી હવે કાયદાના સકંજામાં લંગડાતો જોવા મળી રહ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં અવારનવાર બીમાર પડતી 15 વર્ષની સગીરામાંથી કથિત વળગાડ દૂર કરવાના બહાને પરિવારજનોને ઘર બહાર બેસાડી પાણીમાં કેફી દ્રવ્ય ભેળવી સગીરાને અર્ધ બેભાન કરી આ નરાધમે વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી હતી. કોઈ પણ કેફી પીણું પીવડાવી અને ભોગ બનનારને અર્ધ બેભાન જેવી પરિસ્થિતિ થાય પછી તેની સાથે શરીર સંબંધ બાંધતો. આવું 2 થી 3 વાર ભોગ બનનારના ઘરે એણે શારીરિક સંબંધ બાંધેલો છે. ત્યારબાદ તેમના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી બીજી વિધિ કરવા માટે આરોપી ભોગ બનનારને પોતાના ઘરે પણ લઈ ગયેલ હતું. ત્યાં પણ તેની સાથે આ જ રીતે 2 વાર જેવો શારીરિક સંબંધ બાંધેલો છે. વિધિના નામે સગીરાને પોતાના ઘરે બોલાવી ફોટોગ્રાફ્સ પાડ્યા. ભવિષ્યમાં કોઈ ફરિયાદ ન કરે માટે પતિ પત્ની જેવા ફોટોનો બ્લેકમેલિંગ માટે ઉપયોગ. સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતા સમગ્ર ભાંડો ફૂટ્યો. ઘરની ગરીબી દૂર કરવા અને પિતાને ધનવાન બનાવવાની લાલચ આપી ભુવો સગીરાને પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં કુકર્મ આચર્યા બાદ ભવિષ્યમાં ગુનો છુપાવવા અને બ્લેકમેલ કરવાના બદ ઇરાદાથી પતિ પત્ની જેવા ફોટોઝ પડાવ્યા. જો કે 15 ઓગસ્ટે આ ફોટોગ્રાફ્સ વાયરલ થતા સમગ્ર કાવતરા પરથી પડદો ઉચકાઈ ગયો અને પરિવારે સોલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. આ આરોપી ભુવો ચંદ્રકાંત અગાઉ પણ આ જ પ્રકારના 4 ગુનાઓમાં પકડાઈ ગયેલ છે. 2025ના જ વર્ષમાં અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન, ઘાટલોડિયા પોલીસ સ્ટેશન, રામોલ પોલીસ સ્ટેશન તથા માંડલ પોલીસ સ્ટેશન ખાતે 4 અલગ અલગ ગુના આ ભુવા ઉપર દાખલ થયેલા છે. આરોપી ચંદ્રકાંત પંચાલ કુલ 56 લાખનું અલગ અલગ વ્યક્તિઓ સાથે ચીટિંગ કરી અને આ ગુનો આચરેલ હોવાનું સામે આવેલ છે. વિધિ નહીં, વિશ્વાસનો દુરુપયોગ. અંધશ્રદ્ધાની આડમાં વિશ્વાસ મેળવવો, વિધિના નામે ઘરમાં પ્રવેશ મેળવવો અને પોલીસ તપાસ પ્રમાણે એ વિશ્વાસનો જ દુરુપયોગ કરવો. આ કેસે ફરી સવાલ ઉભો કર્યો છે કે અંધશ્રદ્ધા માત્ર આર્થિક નહીં પરંતુ ગંભીર ગુનાનો માર્ગ પણ બની શકે છે. આમ વિધિના નામે 56 લાખથી વધુની ઠગાઈ આચરનારો આ રીઢો ગુનેગાર હવે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. મેડિકલ સાયન્સને બદલે અંધશ્રદ્ધાનો આશરો લેતા પરિવારો માટે આ કિસ્સો એક લાલ બત્તી સમાન છે. અમદાવાદથી નવીન ઝા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. સાયબર માફિયાઓનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ભેદી બોસ સ્કેમ અને ડિજિટલ ટેરર સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ચીનથી માલવેર, ઇસ્લામાબાદથી કોલ સેન્ટર અને બંગાળથી ઓટીપી સપ્લાય. માત્ર એક ક્લિક પર કરોડોની ઠગાઈ કરતા 2 માસ્ટરમાઇન્ડ દબોચાયા. Cyber crime as a service. Operation The Boss Scam International Syndicate. Target 1.5 કરોડની ઠગાઈ, 10,000 ઇન્ફેક્ટેડ ડિવાઇસ. ગ્લોબલ કનેક્શન, હોંગકોંગ, ઇસ્લામાબાદ, પશ્ચિમ બંગાળ. એક ઝીપ ફાઇલ, એક ક્લિક અને સીધો 1.5 કરોડનો સાયબર પ્રહાર. અમદાવાદમાં સામે આવેલા બોસ સ્કેમ કેસની તપાસ હવે માત્ર એક છેતરપિંડી સુધી સીમિત રહી નથી. સાયબર ક્રાઇમની તપાસમાં ખુલ્યું છે કે ઠગોને ફક્ત એક વ્યક્તિ નહીં પરંતુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડતી સર્વિસ ચેઇન કામ કરતી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની ગિરફ્તમાં આવેલા આ 2 ચહેરા ડિજિટલ અંડરવર્લ્ડના સૌથી ખતરનાક સર્વિસ પ્રોવાઇડર છે. 23 જૂનના રોજ અમદાવાદના એક પ્રતિષ્ઠિત વેપારીને આરબીઆઈ અને સીઈઓના નામે જીપ ફાઇલ મોકલી બેંક એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની ધમકી આપી 1,50,00,000 રૂપિયા આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી લેવાયા. તપાસનો દોર શરૂ થતાં જ સાયબર એક્સપર્ટ પણ ચોંકી ઉઠ્યા.
આ માત્ર સામાન્ય ફ્રોડ ન હતો, પરંતુ ડિજિટલ ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝડ સાયબર સિન્ડિકેટનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક હતું. ટેકનિકલ ટ્રેકિંગ અને આઈપી એનાલિસિસના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણામાંથી 25 વર્ષીય ઇમરાન અલી પિયાદા અને કોલકાતામાંથી 30 વર્ષીય ઇન્જામુલ મોલ્લાને દબોચી લીધા. લિંક હતી, લિંક જો વેસ્ટ બંગાળ ના મળી હતી, જો લિંક આરોપીઓ ત્યાં બેઠા છે, તો આ આરોપીઓનો ટ્રેસ કરીને એને પકડવામાં સફળતા મળી, જેમાં 2 આરોપીઓ આમાં પકડાયા છે, જેના એકનું નામ છે જો ઇમરાન અલી પિયાદા, જો સાઉથ 24 પરગના પશ્ચિમ બંગાળના રહેવાસી છે, અને બીજા છે ઇન્જામુલ મોલ્લા, એના બી આ જો બેનિયાપુર કલકત્તા પશ્ચિમ બંગાળના નિવાસી છે. 4500 ડમી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ, 21,000 ઈ કોમર્સ ગેમિંગ ઓટીપી, પ્રતિ ઓટીપી 100 રૂપિયા લેતા, 900 વોટ્સએપ એક્ટિવેશન ઓટીપી, પ્રતિ ઓટીપીના 250 રૂપિયા લેતા. આમ 23 લાખથી વધુની સીધી કમિશન કમાણી કરતા. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી ઇમરાન અલી ગ્રેજ્યુએટ છે અને ટેલિકોમ કંપનીના પીઓએસ ઓપરેશન સાથે સંકળાયેલો હોવાથી ગ્રાહકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ્સનો દુરુપયોગ કરી બોગસ સિમ કાર્ડ એક્ટિવ કરતો હતો. આ સિન્ડિકેટ સાયબર ક્રાઇમ એઝ અ સર્વિસ મોડલ પર ઓપરેટ થતી હતી. આરોપીઓએ 4,500થી વધુ ડમી સિમ કાર્ડ અને 21,900થી વધુ ઓટીપી સાયબર માફિયાઓને વેચી માત્ર ઓટીપી કમિશન પેટે 23 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. વોટ્સએપ પર વર્ચ્યુઅલ સિન્ડિકેટ બનાવી કંપનીઓના સીઈઓ અને બોસના ડીપી લગાવી કર્મચારીઓને ટ્રેપ કરવામાં આવતા હતા. સ્થાનિક લોકેશન ટ્રેસ ન થાય તે માટે આરોપીઓ મૂવિંગ વ્હીકલમાં બેસીને સિમ અને રાઉટર ઓપરેટ કરતા હતા. कि साइबर क्राइम एज ए सर्विस तरीके एक आ लोग प्रोवाइड करता था कि कोई भी साइबर क्राइम करवा वाला कोई और है, लेकिन एना माटे जो ओटीपी और सिम कार्ड ने सुविधा प्रोवाइड करवा वाला आ आरोपीओ है जो है. અને પછી जो पाकिस्तान चाइना साइबर इंफ्रास्ट्रक्चर कनेक्शन भी एम आपने मळा जो है कि आ लोग केवी रीते अहींया से एक ओटीपी जनरेट थाय, मालवेर चाइना थी आवे, कॉल सेंटर इस्लामाबाद पाकिस्तान थी आवे અને પૈસા પછી અહીંયાથી નીકળી આ જગ્યા થતા જો है जो एवा जगह पहुंची जाए. હવે સમજો બોસ સ્કેમની ડિજિટલ ટ્રીક. સાયબર ઠગો કંપનીના સીઈઓ અથવા બોસના નામે વોટ્સએપ પ્રોફાઇલ તૈયાર કરતા. સેમ નામ, સેમ ડીપી અને વિશ્વાસનું ડિજિટલ નકલી ચહેરો. પછી કર્મચારીને મેસેજ, તાત્કાલિક પેમેન્ટ કરવાનું છે. કર્મચારીને લાગતું મેસેજ બોસનો છે અને આ વિશ્વાસનો જ ઉપયોગ કરીને કરોડોની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવતી. પરંતુ આ નેટવર્કની બીજી એન્ટ્રી પોઈન્ટ હતી માલવેર. જીપ, એપીકે, EXE અથવા DLL જેવી શંકાસ્પદ ફાઇલો મોકલાતી. ફાઇલ ક્લિક થતા ડિવાઇસ અને વોટ્સએપની માહિતી સુધી પહોંચવાનો પ્રયાસ થતો. સાયબર ટીમની તપાસમાં મોટો ઘસપોટ એ થયો છે કે એનસીઆરપી પર દેશના 26 રાજ્યોમાંથી નોંધાવેલી 251 ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક આ લિંક જોડાયેલી છે. એટલે અમદાવાદની એક ફરિયાદથી શરૂ થયેલી તપાસ હવે મલ્ટી સ્ટેટ સાયબર નેટવર્ક સુધી પહોંચી ગઈ છે. ચાઇનીઝ માલવેર, હોંગકોંગથી જનરેટ થતા મેલિશિયસ પેલોડ્સ, પાકિસ્તાની કોલ સેન્ટર, ઇસ્લામાબાદથી ઓપરેટ થતું સ્કેમ સેન્ટર, ડિજિટલ ઇન્ફેક્શન, દેશભરમાં 10,000 સ્માર્ટફોન હેક, ક્રિપ્ટોકરન્સી અને યુએસડીટી મારફતે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ફંડિંગની શંકા. આ તપાસ માત્ર અમદાવાદ પૂરતી સીમિત નથી. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશના 26 રાજ્યોમાં નોંધાયેલી 251થી વધુ ગંભીર ફરિયાદોના તાર આ ટોળકી સાથે જોડાયા છે, જેમાં બોસ સ્કેમ, ફાઇનાન્શિયલ ફ્રોડ અને ચાઇલ્ડ એક્સપ્લોઇટેશન જેવા જઘન્ય અપરાધો સામેલ છે. સૌથી ચોંકાવનારો ઘટસ્ફોટ એ થયો કે હોંગકોંગથી ઓપરેટ થતા હેકર્સ દ્વારા મોકલાયેલા માલવેર અને ઇસ્લામાબાદ સ્થિત પાકિસ્તાની કોલ સેન્ટર સાથે આ બંને આરોપીઓ સીધા સંપર્કમાં હતા. ભારતમાં 10,000થી વધુ ડિવાઇસ આ ખતરનાક માલવેરથી ઇન્ફેક્ટ થઈ ચૂક્યા હતા. સાયબર ક્રાઇમ સેલે સમયસર દરમિયાનગીરી કરી આ તમામ 10,000 ડિવાઇસને ડીએક્ટિવ કરાવી દેશવ્યાપી ડિજિટલ ડિઝાસ્ટર અટકાવ્યું. આ બધા પૈસા જેટલા જાય છે બધાને ખબર છે કે અહીંયા યુએસડીટી વગેરેમાં કન્વર્ટ થઈને આ બહાર જતા રહે છે અને યુએસડીટીમાંથી જ્યાં એના કોઈ એન્ટી નેશનલ એક્ટિવિટી હોય યા કોઈ બીજે અન્ય જો એવા અસામાજિક પ્રવૃત્તિ કરવાના હોય या कोई एवा काम करवाना हो जो कि हमारे इंटरनल सिक्योरिटी માટે ગડબડ રહે તો આ લોકો વાપસ યુએસડીટીઝ ઘૂમીને અમે દેશમાં આવે અને પછી ત્યાંથી પૈસા કેશમાં કન્વર્ટ થઈ જાય અને કેશમાં કન્વર્ટ થાય અને પછી
આ પ્રકારના પ્રવૃત્તિઓમાં ઉપયોગ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. સાયબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કડીમાં ચીન અને પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું હોવાની પોલીસ માહિતી છે. પોલીસના જણાવ્યા મુજબ ચીનથી જોડાયેલ માલવેર અને પાકિસ્તાનના ઇસ્લામાબાદ સ્થિત કોલ સેન્ટરની કડીઓની તપાસ થઈ રહી છે. એટલે કે માલવેરની કડી એક તરફ, કોલ સેન્ટરની કડી બીજી તરફ અને ભારતમાં સિમ OTPની સપ્લાય ચેન. આ સમગ્ર નેટવર્કને લઈને વધુ તપાસ ચાલુ છે, જેમાં મોબાઈલ ડિવાઇસ પણ મળ્યા છે. એક સાથે અનેક સિમનો ઉપયોગ કરી શકાય. પોલીસ હવે અપરાધીઓના વોટ્સએપ ગ્રુપ, ચેટ, સિમ કાર્ડ, OTP ટ્રાન્ઝેક્શન અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે. કે આ લોકો હાઈલી જો ટેક સેવી લોકો છે જો એના ટેકનિકલ જો બહુ ઘણા બધા નોલેજ છે. કેવી રીતે ફાઇલો બનાવવા જોઈએ, કેવી રીતે સેન્ડ કરવા જોઈએ. અને જો અત્યારે જો ટેલિગ્રામ ઉપર વધારે ધ્યાન જો સિક્યોરિટી એજન્સીઝના હતા, કારણ કે ટેલિગ્રામ ઉપર ઘણા બધા પ્રકારના એક્ટિવિટી થતી હતી, તો આ લોકો ધીમે ધીમે વોટ્સએપ પર શિફ્ટ થયા, કારણ કે વોટ્સએપને યુઝર બી વધારે છે અને એના પૂછપરછમાં એટલા છે કે આ લોકો બહુ ટેક સેવી બંને ક્રિમિનલ છે. આ કેસમાં અમદાવાદની 1.5 કરોડની છેતરપિંડી તો માત્ર એક ડિજિટલ દરવાજો બની. તેની પાછળ દેખાઈ આવ્યું આખું સાયબર ક્રાઇમનું સર્વિસ નેટવર્ક. સિમ સપ્લાય, OTP સપ્લાય, વોટ્સએપ એક્ટિવેશન, માલવેર અને બોસના નામે ડિજિટલ વિશ્વાસનો ભંગ. હવે અમદાવાદ સાયબર ક્રાઇમની તપાસનો ફોકસ એક જ છે અને તે આ ડિજિટલ સિન્ડિકેટના અંતિમ છેડા સુધી પહોંચવાનો. આ આરોપીઓ પકડાય છે, OTP હોય એના ઘરમાં બી સિસ્ટમ રાખે, કે એટલા સિસ્ટમો રાખવાના અને પછી એટલા સિમ કાર્ડ રાખવાના, તો ઘરમાં બી કામ કરતા હતા. સાથે સાથે મૂવિંગ બી કરતા હોય, જેથી એના કોઈ જગ્યાએ લોકેશન વગેરે કોઈ એજન્સી ટ્રેપ નહીં કરી શકે. આ પ્રકારના એના જોઈએ એમાં હતી. એના પાછળ ઘણા લગભગ 2 મહિનાથી આપણા સાયબર ટીમો હતી જોઈએ, પછી એના આપણને સફળતા મળી જોઈએ. સાયબર માફિયાઓ દ્વારા લૂંટાયેલા કરોડો રૂપિયા USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી દેશ વિરોધી પ્રવૃત્તિ માટે ડાયવર્ટ કરાયા હોવાની આશંકાએ એજન્સીઓ વધુ સતર્ક બની છે. પોલીસે લોકોને ચેતવણી આપી છે કે કોઈપણ અજાણી જીપ, EXE કે APK ફાઇલ ડાઉનલોડ ન કરવી. આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ કરી સાયબર સેલે હવે તેના ઊંડા મૂળિયા ખોદી કાઢવા તપાસ તેજ બનાવી છે. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. બોટાદના હીરા બજારમાંથી થયેલી 43 લાખથી વધુની ડાયમંડ ચોરીનો ભેદ માત્ર 7 કલાકમાં જ ઉકેલાયો છે. બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડી બાવડા રેલવે સ્ટેશનથી કુખ્યાત બંટી બબલી અને સસરાની ત્રિપુટીને 100% મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. લંચ બ્રેક હાઇસ્ટ, 7 કલાકમાં ખેલ ખતમ. 43.11 લાખના 1437 કેરેટ હીરા. પિતા, પુત્રી અને જમાઈની ગેંગ. બોટાદમાં બપોરના સુમારે જ્યારે હીરા બજારના વેપારીઓ લંચ માટે દુકાનો બંધ કરીને નીકળ્યા, ત્યારે આ શાતિર ત્રિપુટીએ સુનિયોજિત રીતે તાળું તોડી ઓફિસમાં ઘૂસણખોરી કરી. ક્ષણવારમાં 1437 કેરેટના કિંમતી હીરા સમેટી ત્રણેય રફુચક્કર થઈ ગયા. પરંતુ નેત્રમના ત્રીજા નેત્ર અને CCTV સર્વેલન્સમાં મોઢે દુપટ્ટો બાંધેલી યુવતી અને તેના 2 સાથીદારોની હિલચાલ કેદ થઈ ગઈ. પાછળના જે હીરા બજારના પાછળના ભાગ છે, ત્યાંથી પાછળના દરવાજાથી આ માણસો ત્યાં અંદર ગયા છે અને એ નીકળ્યા છે. પછી એ લોકોની જે પહેરેલ વેશભૂષા અને બીજી રીતની એ લોકોની જે શું કહેવાય કે જેવી ચાલ ચલગત હતી, એને આધારે પછી વધારાના CCTV, સ્પેશિયલી આમાં જે નેત્રમના CCTV આપણે ખૂબ જ કામ લાગે છે, કેમ કે નેત્રમના CCTVની મદદથી પછી એ લોકોના જે આખું છે, કેમ કે નેત્રમમાં ક્લિયર પિક્ચર હોય છે, પછી કનેક્ટેડ પણ હોય છે, એટલે આપણે જોઈ શકીએ કે આગળ સુધી ક્યાં ગયા. પછી નેત્રમના CCTVમાં જોઈને ખબર પડી કે આ લોકો એક રિક્ષા લઈને. આ તરફ પોલીસે ચારે તરફ તપાસની ગતિવિધિઓ તેજ કરી દીધી. ટેકનિકલ અને હ્યુમન સોર્સ એ હદે કામે લગાડ્યું કે આરોપીઓ કોઈ છટકબારી શોધી ના શકે. બોટાદ રેલવે સ્ટેશન અને બહાર પોલીસની ટીમો તૈનાત કરી દેવાઈ. રસ્તાઓ પર નાકાબંધી કરી દેવાઈ અને અંતે તેઓ હાથ લાગી ગયા. શાતિર ફેમિલી ગેંગની કુંડળી પર નજર કરીએ તો પિતા બચુ સાડમિયા મોરબીમાં 4 ઘરફોડ ચોરીના ગુના બોલે છે. પુત્રી સપના સાડમિયા જેતપુર અને કાલાવડમાં 2 ગુના નોંધાયેલા છે. જમાઈ વીનુ જલિયા મુખ્ય સાથીદાર તરીકે કામ કરતું. આમ એક પારિવારિક ગેંગ આવા ગુનાઓને અંજામ આપતી હોવાનું પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું. તો એ લોકો બોટાદ ગયા હતા અને બોટાદમાં એને
તે દિવસે જે કોઈ વલનરેબલ શોપ મળતી હતી આ શોપ ઉપર એનો ગરફોડ કરવાનો ઈરાદો હોય, પણ તે દિવસે આ જે શોપ હતી એનો એ લોક તોડીને જે અંદર ગયા હતા અને આધારે બનાવને અંજામ આપ્યો હતો. આરોપીઓને પકડવા માટે બોટાદથી ટ્રેન રવાના થતા જ બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી વચ્ચે ગોલ્ડન અવરમાં જડબે લાખ કોઓર્ડિનેશન ગોઠવાયું. મુસાફરોમાં નાસભાગ ન મચે તે રીતે બાવળા સ્ટેશનના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ સીલ કરી દેવાયા. ટ્રેન પહોંચતા જ રેલવે બ્રિજ અને પ્લેટફોર્મ ઘેરીને કુખ્યાત બચુ સાડમિયા, પુત્રી સપના અને જમાઈ વિનુ જલિયાને ઝડપી પાડી 43 લાખથી વધુનો મુદ્દામાલ અકબંધ રિકવર કરાયો. એ ટ્રેનના તમામ જે બોગી છે અમે ચેક કરી હતી ઓર સાથે સાથે 2 ટીમો જે છે એક રેલવે સ્ટેશનના અંદરના ભાગે અને એક રેલવે સ્ટેશનના બહારને ભાગે ઊભી રાખવામાં આવી હતી. ઓર એમાં જે મુખ્ય જે વસ્તુ રોલ પ્લે કર્યો હતો, જે ઇન્ટેલિજન્સ હતો બહુ સ્પેસિફિક હતો કે એનો પહેરવાનો કપડાનો કલર શું છે, અને એને સાથે સાથે જે અમારો જે રિસ્પોન્સ હતો અમે 5 મિનિટ પણ ગુમાવ્યા વગર જે અમે ત્યાં ટીમ તાત્કાલિક મોકલી હતી. જે ગોલ્ડન આવરનો જે કોર્ડિનેશન છે એને કારણે એ આરોપી પકડાઈ શક્યા હતા. અગાઉ અનેક ગરફોડ ચોરીઓમાં સંડોવાયેલી આ ફેમિલી ગેંગનો દાવ આ વખતે પોલીસના ત્વરિત ઇન્ટેલિજન્સ નેટવર્ક સામે ઊંધો પડ્યો અને જેલના સળિયા પાછળ પહોંચી ગઈ. આમ બોટાદમાં હીરા ચોરાયા, પરિવારની ત્રિપુટી રસ્તે નીકળી, પણ સીસીટીવીથી રેલવે ટ્રેક સુધીની પોલીસની કડી એવી મજબૂત રહી કે 43 લાખનો માલ ગંતવ્ય સુધી પહોંચે એ પહેલા જ ગુનાનો ખેલ ખતમ થઈ ગયો. અમદાવાદથી નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી. શેરબજાર અને ડોલર ટ્રેડિંગના નામે નફાની માયાજાળ રચી સુરતના નાગરિક સાથે 1.5 કરોડથી વધુની ડિજિટલ લૂંટ ચલાઈ. કંબોડિયા, મ્યાનમારથી ઓપરેટ થતા આંતરરાષ્ટ્રીય સાયબર સિન્ડિકેટના વધુ એક સાગરીતને સુરત સાયબર પોલીસે ખંભાળિયાથી દબોચી લીધો. ડિજિટલ ફ્રોડની માયાજાળ. કૃતિ પ્રીતિના ફેક પ્રોફાઇલથી 1.52 કરોડનું ચૂનું. વર્ચ્યુઅલ દુનિયામાં બેઠેલા સાયબર માફિયાઓની નજર સુરતના એક રોકાણકાર પર પડી. સોશિયલ મીડિયા પર ફેક આઈડી બનાવી કૃતિ અને પ્રીતિ નામના મુખોટા પાછળથી અજાણ્યા ઠગોએ પહેલા સંબંધોનો વિશ્વાસ કેળવ્યો. બાદમાં ડોલર ઇન્વેસ્ટમેન્ટ અને શેર માર્કેટમાં ઊંચા વળતરની લાલચ આપી બોગસ વેબસાઇટ પર નકલી ડિજિટલ ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવ્યું. તબક્કાવાર રોકાણ કરાવીને પીડિત પાસેથી રૂપિયા 1,52,63,000 પડાવી લેવાયા. પરંતુ જ્યારે રકમ વિડ્રો કરવાનો પ્રયાસ થયો ત્યારે ડિજિટલ ફ્રોડનો પર્દાફાશ થયો. સ્ટ્રેન્જર તરીકે, કોઈ અનનોન પર્સન તરીકે, મુખ્ય રીતે એક મહિલા તરીકે એ લોકો ફ્રેન્ડ રિક્વેસ્ટ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક पे મોકલે છે. પછી એમની સાથે વાતો કરે છે અઠવાડિયા 10 દિવસ સુધી, અને વાતો કરીને એમને વિશ્વાસમાં લઈ પછી વાતોમાં એમ કહે છે કે હું આ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ઇન્વેસ્ટ કરું છું, તો તમે પણ આટલું બધું રિટર્ન જોઈએ છે તો તમે પણ મારી સાથે ઇન્વેસ્ટ કરો અને હું તમને આ વોટ્સએપ ગ્રુપ પર જોડાઈ લઉં. ઓપરેશન ખંભાળિયા. મુંબઈથી દેવભૂમિ દ્વારકા ભાગેલો મ્યુલ એકાઉન્ટન્ટ માફિયા સકંજામાં. ઓપરેશન 2.0 અંતર્ગત સુરત સાયબર ક્રાઇમ સેલે અગાઉ મ્યુલ એકાઉન્ટ પૂરા પાડનારા મિનેશ સોલંકી, અનિલ ગુપ્તા અને વિકાસસિંહ ભદોરિયાને દબોચી લીધા હતા. તેમની પૂછપરછમાં જયપુર અને મુંબઈના સાકીનાકા સુધી કડીઓ જોડાઈ. સાયબર સેલે સેલફોન ટાવર લોકેશન અને ડેટા એનાલિસિસથી પગેરું મેળવી મુંબઈથી દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આશરો લઈ ચૂકેલા મૂળ રાજકોટના મુખ્ય મ્યુલ એકાઉન્ટ પ્રોવાઇડર રિયાઝ ઉર્ફે શોએબ મિર્ઝાને ઝડપી પાડ્યો. રિયાઝ મિર્ઝા સહિત 2 અન્ય આરોપીઓ આમાં નાસ્તા ફરતા છે અને ત્રણ આરોપીઓ જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુનામાં મ્યુલ એકાઉન્ટ યુઝ કરવામાં આવે છે, તો એ તમામ મ્યુલ એકાઉન્ટમાં પૈસા લઈને પછી એ લોકો યુએસડીટીમાં કન્વર્ટ કરીને જે મુખ્ય કોલ સેન્ટર કેમ્બોડિયા અને મ્યાનમારથી ચાલુ છે એમાં એ લોકો યુએસડીટી મારફતે એમના વોલેટમાં ટ્રાન્સફર કરીને પછી પૈસા દેશથી બહાર મોકલે છે. હવાલા અને યુએસડીટીથી વિદેશી ફંડિંગ. કંબોડિયા મ્યાનમારના સાયબર અડ્ડા રડાર પર.
તપાસમાં વિસ્ફોટ થયો છે કે આ નેટવર્ક માત્ર ભારતમાં સીમિત નથી. સુરતના બેંક ખાતાઓમાં લૂંટાયેલા નાણાં જમા કરાવી તેને કમિશન આધારિત મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા યુએસડીટી એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરાતા હતા. ત્યારબાદ કંબોડિયા અને મ્યાનમારમાં બેઠેલા વિદેશી સાયબર માફિયાઓના વોલેટમાં ફંડ ટ્રાન્સફર કરી લેવાતું હતું. સાયબર પોલીસે હવે નાસ્તા ફરતા અને બેસાગરીત અને સરહદ પાર ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય રેકેટની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. અપરાધની કાળી દુનિયામાં લોહીના નિશાન વારદાતની ગવાહી નથી આપતા, પણ સુરાગ અને પુરાવા જ્યારે હાથ લાગે છે ત્યારે બેનકાબ થાય છે એ ચહેરો, જે ગુનાની પાછળનો અસલી ચહેરો હોય છે. આવી જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે તમને ફરી મળીશું. ત્યાં સુધી સતર્ક રહો, સજાગ રહો.